કોર્પોરેશન દ્વારા શહેરમાં બે રોકટોક ચાલી રહેલા પીજી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા પ્રેમચંદ નગરમાં ચાલતા અનેક પીજી સીલ કરવામાં આવ્યા। ત્યાં રહેતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા। અચાનક થયેલી કાર્યવાહીને કારણે વિદ્યાર્થીઓને રહેવા, જમવા અને પોતાના સામાન અંગે ભારે અગવડતા ભોગવવી પડી રહી છે। અમદાવાદ શહેરમાં ચાલી રહેલા પીજીને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાલાંક કરવામાં આવી છે અને અનેક એવા પીજી છે જેને હાલ સીલ કરી દેવામાં આવ્યા છે, જેને લઈને જે પીજીમાં રહેતા વિદ્યાર્થીઓ હતા, યુવક યુવતીઓ હતા, તેઓના હાલ બેહાલ થયા છે। જે દ્રશ્ય જોઈ રહ્યા છો અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા એવા જે પ્રેમચંદ નગર વસ્ત્રાપુરમાં આવેલ જે આ પ્રેમચંદ નગર છે કે જ્યાં અનેક એવા મકાનો હતા જ્યાં પીજી ચાલી રહ્યા હતા અને આ મોટાભાગના જે મકાનો છે તે હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરી દેવામાં આવ્યા છે, જેને લઈને જે વિદ્યાર્થીઓ હતા તેઓ હાલ રજડી પડ્યા છે। નોકરીએ જઈ નહીં શકતા, કોઝ બધો સામાન અત્યારે ફસાયેલો છે અંદર, તો એના માટે થઈને બહુ મુશ્કેલીઓ છે। અચ્છા, આપણે સામાન લેવા માટેની પણ તક નથી આપવા દીધી? ના, અત્યારે તો ફિલહાલ કોઈ ચાન્સ નથી કે ના તો કોઈ ઓપ્શન્સ દેખાઈ રહ્યો છે। તો હાલ ખાવા પીવાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા કયા પ્રકારની આપ કરી રહ્યા છો? જમવા માટે જે કિચનની સુવિધા છે ત્યાં આગળ સીલ નથી કરાયેલું, તો ફિલહાલ એ તો અવેલેબલ છે અને સૂવા માટે અત્યારે કોઈ પરમાનન્ટ ઓપ્શન અવેલેબલ નથી। તો ખાસ કરીને જે વિદ્યાર્થીઓ હતા તેઓની માંગ છે કે જે પીજી છે તે હાલ પૂરતા જે સીલ કરવામાં આવ્યા છે થોડી રાહત આપીને તે સીલ ખોલી દેવામાં આવે, જેથી કરીને પોતાનો સરસામાન લઈ શકે અને થોડો સમય આપવામાં આવે તો તેઓ બીજી કોઈ અન્ય વ્યવસ્થા કરી શકે। કેમેરા પર્સન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ચાલતા પીજી પર કાર્યવાહી, પીજી સંચાલકોએ કાર્યવાહીનો નોંધાવ્યો વિરોધ। પીજી સંચાલકો પહોંચ્યા એએમસી કચેરી ખાતે। એએમસી દ્વારા કોર્ટના આદેશ બાદ થઈ રહી છે કાર્યવાહી। બિન અધિકૃત ચાલતા પીજી સીલ કરવાની ચાલી રહી છે કાર્યવાહી। કે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે પીજી અંગેના કોઈ પણ નિયમો કે કોઈ પણ અંગેના કાયદાઓ હાલમાં અવેલેબલ નથી, જેનો અમારી પાસે લેખિતમાં પુરાવો છે। ગુજરાત પીજી ઓનર્સ વેલફેર એસોસિએશન વતી રાજ્ય સરકારને પણ મુલાકાત કરવા માટે કહેવામાં આવ્યું છે। રાજ્ય સરકાર આ બાબતે હાલમાં કામ કરી રહી છે કે પીજી અંગેની કોઈ એક પોલિસી આવે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આની વારંવાર જાણ કરવામાં આવે છે, છતાં પણ પીજી સીલ કરવામાં આવી રહ્યા છે। આજે 20 કે 25 પીજી સીલ કર્યા છે, ફરીથી આજે 20 થી 25 પીજી સીલ કરવામાં આવશે એવું અમને માહિતી આપીને ગયા છે। એ માટે અમારે અહીં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રૂબરૂ આવવું પડ્યું છે